રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ત્યારે બીજા દિવસે પણ સર્વર ડાઉન થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા હતા। રાજકોટના ખેડી ગામે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રજીસ્ટ્રેશન માટે તે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે કારણ કે હજુ પણ બીજા દિવસે પણ સર્વર ડાઉન જોવા મળ્યું છે। તેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। તો રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજા દિવસે પણ આ જે સર્વર છે તે ડાઉન થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે। લાંબી કતારોમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। રાજકોટના ખેડી ગામે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સતત તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, રજીસ્ટ્રેશન માટેનું જે સર્વર છે તે બીજા દિવસે પણ ડાઉન છે, શું અપડેટ? જી, બીજા દિવસે જે છે ખેડૂતો જે રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચ્યા હતા અલગ અલગ ગ્રામ પંચાયતો ઉપર, ત્યારે રાજકોટ તાલુકાનું જે ખેડી ગામ છે ત્યાં પણ વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતો જે છે લાંબી લાઈનો લગાવવી પડી હતી। વહેલી સવારે 8 વાગ્યાથી ખેડૂતો જે છે લાઈનમાં ઉભા હતા, જેમનો 12 વાગ્યા સુધીમાં પણ વારો નહોતો આવ્યો। સામાન્ય રીતે જે કામ 2 મિનિટની અંદર થતું હોય છે એ ફોર્મ ભરવા માટે 10 મિનિટ કરતાં પણ વધુ સમય લાગતો હોય છે, જેથી ખેડૂતોનો જે છે વધુ વાર લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે। બીજી તરફ ખેડૂતોનું પણ કહેવું છે કે હાલ ખેતરમાં અલગ અલગ ખેત કામોની મોસમ હોય છે, એવા સમયે જે છે તેમના કામ મૂકીને આવવું પડ્યું છે। સતત બીજા દિવસે ધક્કો થયો છે અને અડધા દિવસથી કરતાં પણ વધુ સમય જે છે એ ગ્રામ પંચાયતમાં બગડતો હોય છે, જેથી તેમના કામ પણ અટકતા હોય છે। ત્યારે ખેડૂતોની અને ગામના સરપંચની પણ માંગ છે કે જે સર્વરની સમસ્યા છે તે તાત્કાલિક તેમનું નિવારણ આવે, જેથી કરીને જે છે અત્યારે ખેતીની સિઝનમાં પણ જે છે ડિસ્ટર્બ ન રહે અને સરળતાથી તેમનું કામ થઈ શકે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ટેકાના ભાવે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા આજથી ફરીથી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે પ્રથમ દિવસે એકસાથે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતા પોર્ટલ ઓવરલોડને કારણે વારંવાર પ્રક્રિયા ખોરવાઈ હતી। હવે આજથી સમગ્ર પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે। 15 દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે અને કોઈપણ ખેડૂત રહી ન જાય તેવું આયોજન કરાયું છે। જરૂર પડશે તો સમય મર્યાદામાં વધારો કરાશે તેવી વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે। પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે। આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમય મર્યાદા પણ વધારી આપવામાં આવશે। જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે। સુરતમાં કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે તેવી દહેશત ખેડૂત અગ્રણી જયેશ પટેલે વ્યક્ત કરી છે। તેમણે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાને રજૂઆત પણ કરી છે। તેમના મતે 80,000 એકરમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે અને 90 દિવસની જગ્યાએ 60 દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે તેવી રજૂઆત પણ કરી છે। ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે, જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે। નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરડીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે। સાથે સાથે ખાસ કરીને હાંસોટ, ઓલપાડ, માંગરોળ વિસ્તારમાં જે કાંઠા વિસ્તારના જે નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ 60,000 થી 70,000 એકરમાં ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયત વ્યવસ્થા આ જળાશયની છે। જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ